હવે આપણે વાત કરશું સૂચકાંકના પરીક્ષણો એટલે કે ટેસ્ટ ઓફ ઇન્ડેક્સ નંબર. બરાબર, આપણે જે ઇન્ડેક્સ નંબર જોયા, ફિશરનો, લાસ્પેસનો, પાસ્ચેનો, એ બધા ઇન્ડેક્સ નંબર જોયા. એમાંથી કયું ઇન્ડેક્સ નંબર જે છે એ સારું છે, બરાબર, એના માટે આપણે ટેસ્ટ કરશું. એ માટે આપણે બે ટેસ્ટનો ઉપયોગ કરીએ છીએ, ટાઈમ રિવર્સલ ટેસ્ટ અને ફેક્ટર રિવર્સલ ટેસ્ટ. આપણે બે ટેસ્ટની વાત કરશું અહીંયા. આ સૂચકાંકના પરીક્ષણો એટલે કે ટેસ્ટ ઓફ ઇન્ડેક્સ નંબર જે છે એ ઇર્વિન ફિશર આપેલું હતું, બરાબર, કે જુદા જુદા અર્થશાસ્ત્રીઓ દ્વારા આપવામાં આવેલા સૂત્રોમાંથી કયું સૂત્ર વધારે સારું છે તે નક્કી કરવા માટે નીચેના પરીક્ષણોનો ઉપયોગ થાય છે. એટલે આ બે ટેસ્ટનો ઉપયોગ થાય છે. જે સૂત્ર આ પરીક્ષણોને સંતોષશે અથવા તો એનું સમાધાન કરે છે તે સૂત્ર જે છે એ સારું ગણવામાં આવે છે. આ સૂત્રોના પરીક્ષણ કરતી વખતે એ બાબત ખાસ ધ્યાનમાં રાખવાનું કે આપણે જ્યારે ઇન્ડેક્સ નંબરની વાત કરેલી હતી, બરાબર, કે લાસ્પેસનો ઇન્ડેક્સ નંબર અથવા તો પાસ્ચેનો ઇન્ડેક્સ નંબર, તો આપણે આવી રીતના લખ્યું હતું કે P1 અને P0, અને અહીંયા લાસ્પેસ હશે તો Q0, નકર તો Q1, બરાબર. તો અહીંયા Q0 એટલે કે આપણે લાસ્પેસની વાત કરીએ તો એમાં આપણે ઇન્ટુ 100 કરતા હતા, બરાબર, મલ્ટીપ્લાય 100થી કરતા હતા. પણ જ્યારે આપણે ઇન્ડેક્સ નંબરનો ટેસ્ટ કરશું ત્યારે આપણે સૂચકાંકના સૂત્રને 100 વડે અહીંયા ગુણાકાર કરવામાં આવતો નથી. આ વસ્તુ પણ યાદ રાખવાની તમારે, બરાબર. સૌથી પહેલાં આપણે વાત કરીએ ટાઈમ રિવર્સલ ટેસ્ટની, કે આ પરીક્ષણ અનુસાર આધાર વર્ષ અને ચાલુ વર્ષની અદલાબદલી કરવામાં આવે છે, બરાબર. જેમાં આધાર વર્ષ અને ચાલુ વર્ષની અદલાબદલી કર્યા પહેલાં મૂળ સૂચકાંક અને અદલાબદલી કર્યા પછીનો નવો સૂચકાંક જે છે એ એકબીજાના વ્યસ્ત થવા જોઈએ, બરાબર, એટલે કે રેસિપ્રોકલ થવા જોઈએ. દાખલા તરીકે જો વર્ષ 2022માં તેલના ભાવ જે છે એ વર્ષ 2012ના આધાર વર્ષની સરખામણીમાં બમણા થયા હોય તો સાપેક્ષ મૂલ્ય જે છે એ આવી રીતના 2 આવે, બરાબર. આપણે ઇન્ડેક્સ નંબર જોઈએ તો એ 2 આવે કે તેલના ભાવ બમણા થયા. પણ વર્ષ 2022ના આધાર વર્ષ લેતા 2012ના આપણે વર્ષ માટે, બરાબર, સાપેક્ષ મૂલ્ય શોધીએ તો એ 0.5 થવું જોઈએ, બરાબર. તેથી આ બંને સાપેક્ષ મૂલ્યો જે છે એ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે અને તેથી તેનો ગુણાકાર જે છે એ 1ને બરાબર થાય છે અહીંયા, બરાબર. અહીંયા તમે 0.5 એટલે 1/2 અને ઇન્ટુ આપણે 2 કરીએ, બરાબર, એનો ગુણાકાર કરશું તો અહીંયા 2 જે છે એ કેન્સલ થઈ જશે, તો બંનેનો ગુણાકાર જે છે એ 1ને બરાબર થાય છે. એટલે અહીંયા જે છે એ ટાઈમ રિવર્સલ ટેસ્ટ જે છે એ આપણે ચેક કરવું હોય તો એના માટે શું કરવાનું કે આધાર વર્ષ અને ચાલુ વર્ષની અદલાબદલી કરવાની, બરાબર. મૂળ સૂચકાંક અને અદલાબદલી કર્યા પછીનો સૂચકાંક જે છે એ એકબીજાનો વ્યસ્ત હોવો જોઈએ, બરાબર. એટલે આ જે છે એ 2/1 છે ને, અહીંયા 2/1 છે, તો અહીંયા જે છે એ 1/2 છે. એટલે આ બંને એકબીજાનો વ્યસ્ત હોવા જોઈએ, બરાબર. આ દરેક સાપેક્ષ મૂલ્ય માટે સાચું છે અને તેથી તે સૂચકાંક માટે પણ સાચું હોવું જોઈએ. આ પરીક્ષણ જે છે એ નીચે પ્રમાણે સંકેતમાં લખી શકાય, બરાબર, કે ધારો કે P01, આ 01 જે છે એ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષનું સૂચકાંક હોય અને આ 10 જે છે એ ચાલુ વર્ષની સરખામણીમાં આધાર વર્ષનો સૂચકાંક હોય તો સમય વિપર્યાસ પરીક્ષણ એટલે કે ટાઈમ રિવર્સલ ટેસ્ટમાં સમયની અદલાબદલી કરતાં અહીંયા P01 છે, બરાબર, P01 ઇઝ ઇક્વલ ટુ 1/P10 થશે અહીંયા, બરાબર. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે આપણે જે અહીંયા P01 ઇન્ટુ P10 કરશું એ 1ને બરાબર થવું જોઈએ, બરાબર. તો અહીંયા આપણે P01ની વાત કરીએ તો P01 ઇઝ ઇક્વલ ટુ આપણે આવી રીતના લખી શકીએ ને કે 1/P10, એ જ અહીંયા લખેલો છે. એટલે અહીંયા P01 અને P10 જે છે એ 1ને બરાબર થવું જોઈએ, બરાબર. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે જ્યારે આપણે ટાઈમ રિવર્સલની વાત કરતા હોઈએ, બરાબર, ટાઈમ રિવર્સલ એટલે શું કે સમયની અદલાબદલી કરશું, બરાબર, આપણે કે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષ અને ચાલુ વર્ષની સરખામણીમાં આધાર વર્ષ, બરાબર. તમને આમાં કન્ફ્યુઝ થતું હોય તો પહેલાં અહીંયા 0 છે, બરાબર, P01, તો 0 છે એટલે એ આધાર વર્ષ ગણાશે, બરાબર, કે આધાર વર્ષની સરખામણીમાં 1 એટલે કે ચાલુ વર્ષ, અને P10માં શું છે કે ચાલુ વર્ષ, 1 એટલે શું થશે ચાલુ વર્ષ અને 0 એટલે બેઝ યર, બરાબર, બેઝ યર અથવા તો આધાર વર્ષ, બરાબર. એટલે એવી રીતના આપણે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષ અને ચાલુ વર્ષની સરખામણીમાં આધાર વર્ષનું સૂચકાંક જોવાનું છે
અને એ બંનેનો ગુણાકાર જે છે એ 1 બરાબર થવો જોઈએ. એ ગુણાકાર જે છે એ 1 બરાબર થશે એનો મતલબ એ ઇન્ડેક્સ નંબર જે છે એ ટાઈમ રિવર્સલ ટેસ્ટને પાસ કરે છે. બરાબર. હવે આપણે અહીંયા જોઈએ કે એક પછી એક બધા સૂત્રમાં એ ટાઈમ રિવર્સલ ટેસ્ટ જે છે એની ચકાસણી કરીએ કે એ ટાઈમ રિવર્સલ ટેસ્ટને પાસ કરે છે કે નહીં. બરાબર. સૌથી પહેલાં આપણે લાસ્પેયસના સૂત્રનું પરીક્ષણ કરીએ. અહીંયા જે છે આપણે મૂળ સૂત્રને P01 દ્વારા દર્શાવશું. બરાબર. અને આપણે આ ટાઈમની અદલા બદલી કરશું એટલે કે અહીંયા P10 જે છે એ આવી રીતના લખશું કે અહીંયા 0 છે એની જગ્યાએ 1 અને 1 ની જગ્યાએ 0. બરાબર. એવી રીતના બંનેનો ગુણાકાર કરશું તો એનો જવાબ જે છે એકમને બરાબર આવવો જોઈએ. જો એ એકમને બરાબર આવશે એનો મતલબ જે છે એ ટાઈમ રિવર્સલ ટેસ્ટ જે છે એ આપણું સૂત્ર જે છે એ પાસ કરી જાય છે. હવે આ પરીક્ષણ મુજબ સમયની અદલા બદલી કરતા એટલે કે 0 અને 1 જે છે એ સમય બતાવે છે. બરાબર. તેથી 0ના બદલે આપણે 1 લખીએ અને 1ના બદલે આપણે 0 લખીએ આ લાસ્પેયસના સૂત્રમાં તો આપણે આવી રીતના એ સૂત્ર જે છે એ મળશે. બરાબર. આપણે મૂળ સૂત્ર જે છે એને આપણે 0 અને 1 દ્વારા લખીએ આવી રીતના કે સમેશન ઓફ P1 અને સમેશન ઓફ P0 લખવાનું. અને લાસ્પેયસે શું કીધું હતું કે બેઝ યરની ક્વોન્ટિટી એટલે અહીંયા Q0 આવશે. બરાબર. હવે આને આપણે P10 ફેરવવું છે એટલે 0ની જગ્યાએ આપણે 1 લખવાનું અને 1ની જગ્યાએ 0 લખવાનું. તો અહીંયા શું આવશે કે સમેશન ઓફ P0 Q1 અને સમેશન ઓફ P1 Q1. બરાબર. એ જ અહીંયા લખેલું છે. હવે આપણે આ બંને ટર્મ્સને મલ્ટીપ્લાય કરશું, બંનેનો ગુણાકાર કરશું તો એ એકમને બરાબર આવવું જોઈએ. તો આપણે બંનેનો અહીંયા મલ્ટીપ્લાય કરશું તો એ એકમને બરાબર આવતું નથી કારણ કે આપણે અહીંયા ટર્મ્સ જે છે ને કેન્સલ આઉટ કરી શકતા નથી. અહીંયા P0 અને Q0 છે પણ અહીંયા Q1 છે અને અહીંયા P1 પણ અહીંયા Q0 અને અહીંયા Q1 છે એટલે ક્વોન્ટિટી જે છે એનો સમય બદલાતો જાય છે. બરાબર. અહીંયા બેઝ યર છે અને અહીંયા કરંટ યરનું છે એટલે અહીંયા જે છે આપણે કેન્સલ આઉટ એક એક ટર્મ નહીં કરીએ કે P1 છે તો અહીંયા P1 અને અહીંયા Q0 છે તો અહીંયા Q0, P0 છે તો P0 અને અહીંયા Q1 છે તો અહીંયા Q1. ના, એવી રીતના અહીંયા કેન્સલ આઉટ નથી કરવાનું. અહીંયા આપણે આખી ટર્મ જે છે આ સમેશન એનું કેન્સલ આઉટ કરવાનું હોય કે P1 અને Q0 તો એનું આપણે કેન્સલ આઉટ કરી શકતા નથી. તો અહીંયા જે છે એ લાસ્પેયસનો સૂચક આંક જે છે એ ટાઈમ રિવર્સલ ટેસ્ટને સેટિસ્ફાય કરતું નથી કારણ કે અહીંયા P01 અને P10નો ગુણાકાર જે છે એ એકમને બરાબર થતો નથી. તેથી લાસ્પેયસનું સૂત્ર જે છે એ સમય વિપર્યાસ પરીક્ષણનું સમાધાન કરતું નથી. બરાબર. અહીંયા ટર્મ્સ જે છે એ કેન્સલ આઉટ થશે નહીં એટલે અહીંયા અંશ અને છેદ એ બંને 1/1 હશે. બરાબર. અંશ અને છેદ તો જવાબ શું આવશે? 1 આવશે. બરાબર. તો એ ટાઈમ રિવર્સલ ટેસ્ટને સેટિસ્ફાઈ કરી શકત. હવે એવી જ રીતના આપણે પાસ્ચેના સૂત્રનું પરીક્ષણ કરીએ તો પાસ્ચેનું મૂળ સૂત્ર શું હતું? મૂળ સૂત્રને આપણે P01 દ્વારા દર્શાવશું. તો એનું મૂળ સૂત્ર શું હતું? સમેશન ઓફ P1 અને સમેશન ઓફ P0 અને અહીંયા એ કરંટ યરની ક્વોન્ટિટીની વાત કરે છે પાસ્ચે. બરાબર. તો અહીંયા જે છે હવે આપણે પરીક્ષણ અનુસાર સમયની અદલા બદલી કરીએ એટલે કે P10 ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ P0 Q0 સમેશન ઓફ P1 અને અહીંયા Q0. બરાબર. આવી રીતના થશે. અહીંયા 1ની જગ્યાએ આપણે 0 અને 1ની અને 0ની જગ્યાએ આપણે 1 લખી નાખ્યું. બરાબર. આ P01 અને P10 એ બંનેનો ગુણાકાર જે છે એ એકમને બરાબર થવો જોઈએ. પણ અહીંયા તમે જોઈ શકો છો કે લાસ્પેયસનું સૂત્ર જેવી રીતના હતું એવી રીતના અહીંયા પણ અહીંયા P1 અને P1 તો છે પણ અહીંયા Q1 છે અને અહીંયા Q0 છે એટલે આખી ટર્મ જે છે એ કેન્સલ આઉટ થશે નહીં. એટલે અહીંયા પણ જવાબ જે છે એ એકમને બરાબર આવશે નહીં. એટલે આ પાસ્ચેનું સૂત્ર જે છે એ પણ ટાઈમ રિવર્સલ ટેસ્ટને સેટિસ્ફાય કરતું નથી. બરાબર. આ બંનેનો ગુણાકાર જે છે એ એક થતો નથી. અહીંયા પાસ્ચેનું સૂત્ર જે છે એ સમય વિપર્યાસ પરીક્ષણનું સમાધાન કરતું નથી. બરાબર. હવે આપણે જોઈએ ફિશરનું પરીક્ષણ. તો ફિશરનું સૂત્ર આપણે કેવી રીતના જોયું હતું કે જિયોમેટ્રિક મીનમાં લાસ્પેયસ અને પાસ્ચેનું સૂત્ર. તો લાસ્પેયસનું સૂત્ર શું હતું કે P1 અને અહીંયા P0 અને અહીંયા Q0 આવશે બંને જગ્યાએ અને અહીંયા જે છે એ P1 અને P0 અને અહીંયા Q1 આવશે બંને જગ્યાએ કારણ કે એ કરંટ યરની વાત કરે છે. અને અહીંયા જે છે આપણે સમેશન બતાવી દઈએ કે
કે આપણે અલગ અલગ વસ્તુના એક સાથે ભાવ લઈએ છીએ એટલે સમેશન એટલે એનો સરવાળો. બરાબર. હવે આપણે અહીંયા જે છે એ સમયની અદલા બદલી કરીએ. બરાબર. એટલે આ P01 જે છે એને P10 માં કન્વર્ટ કરીએ. બરાબર. એને આપણે કન્વર્ટ કરશું તો શું થઈ જશે? અહીંયા 1 ની જગ્યાએ તમારે 0 લખી નાખવાનું ને 0 ની જગ્યાએ અહીંયા 1 લખી નાખવાનું. અહીંયા લખેલું છે. બરાબર. આપણે લખશું તો કેવી રીતના લખાશે કે P0 અહીંયા Q1 સમેશન ઓફ P1 Q1 પ્લસ સમેશન ઓફ P1 P0 આવશે. અહીંયા 1 છે એની જગ્યાએ 0 થઈ જશે ને અહીંયા Q0 અને અહીંયા સમેશન ઓફ P1 અને Q0 થઈ જશે. બરાબર. તો આવી રીતના જે છે આપણે સમયની અદલા બદલી કરીને સૂત્ર લખેલું છે. હવે આ પરીક્ષણ અનુસાર બરાબર આ મૂળ સૂત્ર અને P10 જે છે એનો ગુણાકાર 1 ને બરાબર થવો જોઈએ. તો અહીંયા આપણે ફિશરનું ઇક્વેશન જોઈએ. આ બે સૂત્રો જે છે એ આ જે છે એ બે સૂત્રોનો ગુણાકાર છે. બરાબર. તેથી તેને એક જ વર્ગમૂળમાં આપણે લખીએ તો એ કેવી રીતના આપણે લખી શકીએ? આ બે જે છે આપણે મૂળ સૂત્ર અને P10 વાળું સૂત્ર એટલે કે સમયની અદલા બદલી પછી. તો એને આપણે આવી રીતના લખી શકીએ. બરાબર. અને આ જે છે એનો જવાબ શું આવશે? વર્ગમૂળમાં 1. એકમને બરાબર અહીંયા જવાબ આવશે. એનો મતલબ જે છે એ અહીંયા ટાઈમ રિવર્સલ ટેસ્ટ ફિશરનો ઇન્ડેક્સ નંબર જે છે એ પાસ કરે છે. બરાબર. એનું પરીક્ષણ જે છે એનું સમાધાન કરે છે. બરાબર. અહીંયા સમજૂતીમાં આપણે જોઈએ કે અહીંયા કેવી રીતના 1 આવેલો તો અહીં અંશમાં જે છે એ P1 અને Q0 છે અને છેદમાં પણ P1 અને Q0 છે. એટલે અહીંયા P1 અને Q0 અને અહીંયા પણ P1 અને Q0 છે. અંશમાં P1 Q1 છે અને છેદમાં પણ P1 Q1 છે. P1 Q1 અને અહીંયા P1 Q1. બરાબર. અને બીજું જોઈએ તો P0 અને Q1 P0 અને Q1 એ બંનેને આપણે જે છે કેન્સલ કરી નાખ્યા અને અહીંયા પણ છેદમાં P0 અને Q0 આ બધાને કેન્સલ કરી નાખ્યા. તો અહીંયા વર્ગમૂળમાં જે છે એ 1 આવશે. બરાબર. અહીંયા 0 નહીં આવે, અહીંયા 1 આવશે. બરાબર. તેથી બધા છેદ અહીંયા ઉડી જશે અને વર્ગમૂળમાં ફક્ત 1 રહે છે અને 1 નું વર્ગમૂળ જે છે એ 1 જ ગણાય છે. એટલે ફિશરનું સમીકરણ જે છે ફિશરનું સૂત્ર એ ટાઈમ રિવર્સલ ટેસ્ટનું સમાધાન કરે છે અને ટાઈમ રિવર્સલ ટેસ્ટને પાસ પણ કરે છે. આ વસ્તુ તમે યાદ રાખજો કે ફિશરનું સમીકરણ જે છે એ ટાઈમ રિવર્સલ ટેસ્ટને પાસ કરે છે. અને ટાઈમ રિવર્સલ ટેસ્ટ આપણે કેવી રીતના માપી શકીએ? તો આપણે સમયની અહીંયા અદલા બદલી કરી નાખશું. સમયની અદલા બદલી કર્યા બાદ મૂળ આપણે સૂચકાંક જે શોધ્યો અને સમયની અદલા બદલી પછીનો જે સૂચકાંક છે એનો ગુણાકાર જે છે એકમને બરાબર થવો જોઈએ. જો એ એકમને બરાબર થશે તો ઇન્ડેક્સ નંબર જે છે એ ટાઈમ રિવર્સલ ટેસ્ટને સંતોષે છે એમ આપણે કહી શકીએ. અહીંયા ફિશરનું ઇક્વેશન જે છે એ ટાઈમ રિવર્સલ ટેસ્ટને સંતોષે છે. પછી આપણે ડોર્બિસ અને બાઉલીનું સૂત્રનું પરીક્ષણ કરીએ કે એ ટાઈમ રિવર્સલ ટેસ્ટને સંતોષે છે કે નહીં. તો એનું મૂળ સૂત્ર જે છે એ P01 દ્વારા આપણે દર્શાવેલું છે. અહીંયા P1 Q0 અને P0 Q0 આપણે જોયું હતું ને કે એમાં બેઝ યરની ક્વોન્ટિટી અને કરંટ યરની ક્વોન્ટિટી બંનેને એ સરાસરી માપ લે છે. બરાબર. એટલા અહીંયા એવરેજ લે છે એ. બરાબર. તો આ પરીક્ષણ અનુસાર હવે સમયની અદલા બદલી કરશું. એટલે અહીંયા 0 ને 1 છે એની જગ્યાએ 1 0 કરશું. અહીંયા જ્યાં 1 આવેલો છે એની જગ્યાએ આપણે 0 મૂકી દઈએ અને અહીંયા 0 છે એની જગ્યાએ 1 મૂકી દઈએ. બરાબર. તો આપણે આવી રીતના ઇક્વેશન મળી જશે. બરાબર. અને આ બંને ઇક્વેશનનો હવે આપણે ગુણાકાર કરીએ કે P01 ઇન્ટુ P10 એટલે સમયને અદલા બદલી કરીને આપણે કે 0 તો એને 1 કર્યું અને 1 છે એને 0 કર્યું તો એ એકમને બરાબર થવું જોઈએ. બરાબર. તો આ જે છે એ ઇક્વેશન છે. બરાબર. આપણે જ્યારે એવરેજ શોધતા હોઈએ બરાબર કે અહીંયા 2 + 3 / 2. બરાબર. આને આપણે આવી રીતના પણ લખી શકીએ ને કે 2 ને આપણે હાફ વેટેજ આપેલો અને 3 ને પણ હાફ વેટેજ આપેલો. બરાબર. આવી રીતના પણ આપણે લખી શકીએ. તો અહીંયા પણ એવી જ રીતના લખેલું છે કે આપણી પાસે મૂળ સૂચકાંક છે. આ મૂળ સૂચકાંક અને આ સમયની અદલા બદલી પછીનો સૂચકાંક એ બંને સૂચકાંકની નીચે ડિવાઇડમાં 2 લખવા કરતાં આપણે અહીંયા 1/2 લખેલું છે. બરાબર. આવી રીતના
બરાબર. પછી એનો આપણે ગુણાકાર કરશું, આ 1/2 થઈ જશે 1/4. બરાબર. આનો પછી આપણે મલ્ટીપ્લાય કરવાનું છે આમાં, તો તમને આવડું મોટું સૂત્ર જે છે એ મળશે. અને આવડું મોટું સૂત્ર જે છે એ તમે સોલ્વ કરશો તો ત્યારે એ સૂત્ર જે છે એ એકમને બરાબર આવશે નહીં. બરાબર. એટલે આ ડોર્વિસ અને બાઉલીનું સૂત્ર જે છે એ બંનેનો ગુણાકાર અહીંયા 1 થતો નથી. તેથી ડોર્વિસ અને બાઉલીનું સૂત્ર જે છે એ ટાઈમ રિવર્સલ ટેસ્ટ એટલે કે સમય વિપર્યાસ પરીક્ષણનું સમાધાન કરતું નથી. તમને આ ડેરિવેશન સમજવું હોય તો હું તમને એ પણ સમજાવી દઉં કે આ કેવી રીતના અહીંયા એકમને બરાબર થતું નથી. બરાબર. બરાબર. તો આપણે અહીંયા સરળતા માટે શું ધારી લઈએ કે અહીંયા સમેશન ઓફ P1 અને Q0 ડિવાઇડેડ બાય સમેશન ઓફ P0 Q0 એ જે છે એ ને બરાબર છે. બરાબર. એટલે આ જે છે એ આપણે માની લઈએ કે આ A ને બરાબર છે અને આ જે છે એ અહીંયા B ને બરાબર છે. બરાબર. હવે આ પાર્ટને તમે ધ્યાનથી જુઓ તો P0 ને Q1, તો આ P0 ને Q1 અને આ P1 Q1. બરાબર. તો આ જે છે એ B નું રેસિપ્રોકલ છે, એટલે આ B જે છે એનું ઉલટું લખેલું છે, તો રેસિપ્રોકલને આપણે 1/B લખી શકીએ આવી રીતના. અને આને તમે ધ્યાનથી જુઓ તો આ P0 Q0 અને આ P1 Q0, તો આ જે છે એ A નું રેસિપ્રોકલ છે. બરાબર. તો અહીંયા જે છે એ આપણે 1/4 કરેલું. બરાબર. અને આપણે જે છે એ અહીંયા A પ્લસ B અહીંયા એવી રીતના લખીને કે A પ્લસ B અને અહીંયા 1/B પ્લસ 1/A. બરાબર. હવે આપણે આ A પ્લસ B જે છે અને અહીંયા જે છે એ 1/B પ્લસ 1/A આ બંનેનો ગુણાકાર કરીએ આપણે તો શું મળશે? આપણે A નો ગુણાકાર કરીએ 1/B સાથે તો અહીંયા શું મળશે? આપણે A/B. બરાબર. હવે આપણે A નો ગુણાકાર કરીએ આ 1/A સાથે, A નો ગુણાકાર કરશું 1/A સાથે તો અહીંયા A કેન્સલ થઈ જશે તો અહીંયા 1 મળશે. બરાબર. હવે આપણે B નો ગુણાકાર કરીએ તો B નો ગુણાકાર કરશું 1/B સાથે તો શું મળશે? આપણે એ પણ 1 મળશે. અને આપણે B નો ગુણાકાર કરશું 1/A સાથે તો એ મળશે આપણે B/A. બરાબર. હવે આપણે આ ચારેયનો ગુણાકાર કરેલો. બરાબર. કે A નો ગુણાકાર કર્યો 1/B સાથે, A નો ગુણાકાર કર્યો 1/A સાથે અને આપણે આ B નો ગુણાકાર કર્યો 1/B સાથે અને 1/A સાથે. આપણે જવાબ શું મળેલો કે A/B. બરાબર. પ્લસ અહીંયા 1 અને અહીંયા પણ 1 અને B ડિવાઇડેડ બાય A. બરાબર. તો આ 1 ને 1 નો સરવાળો કરશું તો જ આપણે અહીંયા 2 મળી જશે. એટલે એ 1 ને બરાબર તો થશે જ નહીં એનો ગુણાકાર. બરાબર. બરાબર. અને આપણે અહીંયા AB જે છે એની જગ્યાએ P1 Q0 અને P0 Q0 લઈએ તો પણ તમે કરી શકો. આવી રીતના તમે આ ઇક્વેશનને સોલ્વ કરી શકો. બરાબર. હજી આગળ આમાં તમે ઇક્વેશન સોલ્વ કરી શકો. બરાબર. આગળ જોઈએ માર્શલ અને એજવર્થનું સૂત્રનું પરીક્ષણ. બરાબર. આપણે આ મૂળ સૂત્ર આ જોયું હતું ને માર્શલ અને એજવર્થનું. આ પરીક્ષણ અનુસાર આપણે અહીંયા સમયની અદલાબદલી કરીએ તો આપણે અહીંયા સૂત્ર જે છે આવી રીતના મળશે. આપણે ઓરિજિનલ સૂત્ર શું હતું કે P01 ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ P1 અને અહીંયા સમેશન ઓફ P0 અને અહીંયા Q0 પ્લસ Q1. બરાબર. એટલે એને બેઝ યરની ક્વોન્ટિટી અને કરંટ યરની ક્વોન્ટિટી લીધી હતી. અને આપણે અહીંયા સમયની અદલાબદલી કરીએ અને અહીંયા 1 અને 0 કરીએ તો અહીંયા શું થશે? 1 ની જગ્યાએ 0 આવી જશે અને 0 ની જગ્યાએ 1 આવી જશે. બરાબર. હવે બંનેનો ગુણાકાર જે છે એકમને બરાબર અહીંયા થવો જોઈએ. તો અહીંયા આપણે જોઈએ તો બંનેનો ગુણાકાર એકમને બરાબર થાય છે. એટલે માર્શલ અને એજવર્થનું સૂત્ર જે છે એ ટાઈમ રિવર્સલ ટેસ્ટનું સમાધાન કરે છે. અહીંયા એમ કહેવા માંગે છે કે આપણે આ બંનેનો ગુણાકાર કરશું તો એ એકમને બરાબર થાય છે. એટલે માર્શલ અને એજવર્થનું સૂત્ર જે છે એ ટાઈમ રિવર્સલ ટેસ્ટનું સમાધાન કરે છે. અહીંયા આપણે સમજૂતીમાં જોઈએ તો આ સૂત્રમાં અહીંયા અંશમાં P1 અને Q0 ને Q1 છે. બરાબર. અહીંયા P1 Q0 ને Q1 છે અને અહીંયા છેદમાં પણ અહીંયા P1 છે, Q1 છે અને અહીંયા Q0 પણ છે. એટલે આ બંને ટર્મ જે છે એ કેન્સલ આઉટ થઈ જશે.
બરાબર. અને હવે આપણે Q0 અને Q1 જે છે એ સરખી છે, બરાબર. Q0 અને Q1 અહીંયા સરખું છે અને અહીંયા પણ P0 છે, તો એ રકમ પણ અહીંયા દૂર થઈ જશે. P0 અને Q1 જે છે એ પણ અહીંયા દૂર થઈ જશે અને અંશમાં અને છેદમાં જે છે એ અહીંયા આવી રીતના વધશે. એટલે આનો જવાબ જે છે એ એકમને બરાબર થશે. એટલે અહીંયા ફિશરનું સૂત્ર તેમજ માર્શલ અને એજવર્થનું સૂત્ર જે છે એ સમય વિપર્યાસ પરીક્ષણનું સમાધાન કરે છે. એટલે કે ટાઈમ રિવર્સલ ટેસ્ટનું સમાધાન કરે છે. એટલે કે આ પરીક્ષણમાંથી પસાર થાય છે. હવે આપણે બીજું પરીક્ષણ જોઈએ કે ફેક્ટર રિવર્સલ ટેસ્ટ. બરાબર. આમાં શું જોયું આપણે ટાઈમ રિવર્સલ ટેસ્ટમાં કે ટાઈમને આપણે રિવર્સ કરી નાખ્યો, બરાબર. ટાઈમની આપણે અદલા બદલી કરી નાખી તો પણ એનો જવાબ જે છે એકમને બરાબર આવે, બરાબર. કે આપણે આધાર વર્ષને ચાલુ વર્ષમાં અને ચાલુ વર્ષને આધાર વર્ષમાં ટાઈમની અદલા બદલી કરશું અને એકમને બરાબર આવશે. તો અહીંયા જે છે આપણે ટાઈમ રિવર્સલ ટેસ્ટને પાસ કરી ગયા, બરાબર. અહીંયા ફિશરનું ઇક્વેશન અને માર્શલ અને એજવર્થનું જે ઇક્વેશન હતું ઇન્ડેક્સ નંબર એ આ બંને ટેસ્ટને પાસ કરે છે. એટલે એ જે છે એ ટાઈમ રિવર્સલ ટેસ્ટને સેટિસ્ફાય કરે છે. હવે આપણે બીજી ટેસ્ટ જોઈએ કે ફેક્ટર રિવર્સલ ટેસ્ટ.